એના મારે એના આખા ગામમાં રખડીને આવ્યો ચાય કોઈ કઈ આલ્યું નહીં. આ બાદ ક્ષેત્રમાં બાજુ આવતો તો ઘર દેખાણું છે તો અહીંયા જોતા હું કઈ હાલે તો સારું. અહીંયા ચાય કશું આ તો આખા દાડાનું ખાવાનું વાત કોઈ ખાલી પડ્યો હરતા જ આ બાજ આ તો અહીંયા એકલો આવવાનું સારો પડે કોણ રહેતો છે. એ હાલજો બાપા છે કોઈ? ઓ કાકા બહુ એ બા કોઈ ધક્યું નહીં એક ક્ષેત્રમાં આવ્યો ગામમાં કોઈ હતું જ નહીં. હા તો એક જ હાથ છે મારાથી મોટો ભીખાઈ લાગે છે મારે. હાલજો કક પણ આ ગામમાં જ આવ્યું ને તારે ગામમાં તો કોઈ કશું ના હાલ્યું. આજો ખાલી હાલ્યું જ નહીં તારે? ભૂષણ છે ઘરે બહીને 3-4 ભૂષણ કોઈ નહીં હાલ્યું? હા કોઈ કઈ કશું ના હાલ્યું. હા તો આમાં ને આમાં તને ગમે 500 નોટ લઈ લે ખાલી. આટલા પૈસા? આ ગામના ના પેલા તારે વાહ વાહ મજા આવી હો. આવા નવા તમારા જેવા જો શેઠિયા મળી જાય ને તો ગામમાં ભિખારી ના રહે. આટલા આટલા હાલ્યા તમે ભીખ માંગતા થઈ જાવ પણ ભિખારી ના રહે. હા તો મને આશીર્વાદ હાલતા હતા. હા કાકા હારા આશીર્વાદ હાલતા હતા. જો આમ હું તો ભગવાનને આરડા કરું હારી કે તમને ભગવાન બીજો હાથ થાસ તો તમારે બીજો હાથે ઉગી જાય. બીજો લેતો જો મારો સાથે બે બીજો લેતો જો આવા આશીર્વાદ આખા ગામ ને લાગે પનોતી હતો લાગે મારો એક હાથ હતો ને બીજો લઈ ગયો. હવે એને મારા ગોતવા જવા પડશે તાક ગોત હવે ચીબાવી દો. મારે બ્રો આ તો દિવાળી આવી છે 2 દાડા પહેલી આવે હરી ને હવે શું કરું. એક બાજુ કચરો ઓછો છે અને લુગડા લેવા છે ને શેઠ કણ વેચવા જાય. શેઠ તો હમણાં એમ કે છે 3000 નો માલ અને શેનો ઉપાડ આલું. શેઠે કંજૂસ છે બરાબર નો શેઠે મળ્યો. હવે લુગડા લાવવા છે ને કરવું શું હવે. હેડો કંજૂસ શેઠ પાસે જવા જ દો માલ હાલવા બધું શું કે. અરે કેટલી મળી? હેડો માલ તો મળ્યો આટલો 2 કિલો વાલી 5 કિલો ના પૈસા લેવા 2000. હેડો શેઠ કંજૂસ પાસે તો જાવું તો છે. મારું દિવાળી ટાકડો છે અને કોઈ ભંગારનો માલ લઈ નથી આવતો શું કરું. એક તો મંદી ચાલે હરી જે આવે એમાં આવે છે ડાયરેક્ટ એમ જ કે શેઠ 2000 આલો 5000 આલો. ભંગાર લઈને તો આવે છે કિલો 2 કિલો લઈને આવે છે કોઈ ભંગાર એટલે લાવતા નહીં. એ મંદી ચાલે ને પૈસાની શોર્ટેજ બહુ આવી ગઈ છે ને હમણાં કોકનું કોક આવશે ને તો કે શેઠ આલજો 5000 રૂપિયા આલજો 2000 રૂપિયા આલજો. પૈસા લાવ જ નથી ધંધો જ નથી. મારે જ માલ જેટલો પડ્યો હોય વેચવો હોય પણ સામે ઓર્ડર આવતો જ નહીં ને ભંગાર કેટલું ભેગું કરવું હોય. હું જ હવે કરું હમણાં કોકનું કોક આવશે તો મને પૈસા મોકશે. શેઠ આ ભંગાર લાયો 2 કિલો. આ તો કિલો હે 2 કિલો છે શેઠ. આ કિલો હે ભાઈ અમે ધંધો કરે અમને ના ખબર પણ અમે વેણી લાય અમને ખબર તમને પણ હું મારે ભયા આમાં તો મારે ધોળા આવી જાય મને ખબર છે શેઠ. હા આ 2 કિલો લાયો હું. એટલે આ ભાઈ કિલો જ છે ભયા મારા ભાઈ આ દેખાડું મને ખબર પડે છે. મેં કીધું 2 કિલો જે હોય તે વેપારી માણસ છું મને ખબર પડે. એ તો પછી વળાઈ નાખશો. અત્યારે 2000 કરી આલો મારે દિવાળી આવી છે. તારે મનની ચાલે ની ભયા અત્યારે મારી પાસે રૂપિયા નથી. અત્યારે મારે તમારે ભૂડો આવડા મોટા વાડા ચાલુ બાઈકો ગાડીઓ આટલું બધું છે તમે એમ કે મારી પાસે કઈ નથી. શેના બાઈકો? એટલે હું સાયકલ લઈને આવું છું ભાડા પર. સાયકલ લઈ આવ્યા થોડું શેઠ કે એવું તમે નાના થઈ ગયા કશું નથી ભયા. અત્યારે એક કામ કર તું 2 રૂપિયા આલું તને. 2 રૂપિયા તો ના ચાલે 2000 કરી આલો. 500 રૂપિયા આલું એનથી વધારે 500 ના ચાલે. પણ 2000 નથી મારા ભાઈ અત્યારે ધંધો નથી. અત્યારે શોર્ટેજ ચાલે છે હમણાં ધંધા નથી. એટલે તો માલ વેખાશે એટલે શોર્ટેજ બધી નીકળી જશે ને. પણ આ કિલો જ છે યાર આને શું. અરે કિલો હું ભલે 2 કિલો કેતા પણ વળાઈ દેજો મને અત્યારે 2000 રૂપિયા બીજી ભોડાકૂટ ના કરો. 2000 નહીં 1000 રૂપિયા લઈ જા તારે બીજા 5 રૂપિયા 1500 આલો. હેડો 1500 નહીં 1000 રૂપિયા લઈ જા બરાબર. આવડો મોટો વાડો છે શું બુડું ભિખારી જેમ આમ કરો છો. શેઠે મળ્યો કંજૂસ મારવાડી મળ્યો માગ 2000 ને હાલે 1500. મારે તો બધા ભંગાર વાળા વેચવા આવે ને બધા આવા જ આવે જેટલા આવે એટલા કે 2000 આલો 5000 આલો ક્યાંથી લાવું પણ મારે ત્યાં ધંધો નહીં માલ ભરાતો નથી અને એક બાજુ શોર્ટેજ ચાલે હરીને અરે બધા મારા પૈસા જ મોહમ્મદ કરે. હવે કરવું શું હે ભયા. હા હવે એક કામ કર તું 1000 રૂપિયા લઈ જા તારે બરોબર. 2000 ના 1500 કીધા તમે શું હવે નથી કચ કરો. 1000 રૂપિયા લઈ જા તું 1000 રૂપિયા ની 1500 કરી લઈ જા બાપા. 1000 રૂપિયા કાયમ ના ભૂડું ગ્રાહક છે શું. મને ખબર છે કાયમ ના ગ્રાહક છે પણ મારે નથી વેચાણો માલ યાર.
કિલો છે આના 2 રૂપિયા ના તો હું તને 1000 રૂપિયા આલું તો 800 રૂપિયા ઉપર ઓછો પડ્યો તને 1500 કરી આલો 1500 નહીં થાય એમ તો હારો લો બીજી ફેર માલ અમાર વેકો હોય ને તો વિચાર કર ના ના એ તો વાંધો નહીં તો આ પૈસા ઉપર આલે મને તું આલીશ નહીં પાછો ના પાછા તો હાલવાના ને તો પછી એમ કહે છે ભાઈ તો વિચારું ભાઈ આવા તાણે પૈસા ના કરે શું તો કાલ પમદાર લઈ જાજે બસ હારું હેડો હારું તો એ શેર બેહો દા એ હારું ભલે યાર ભંગાર શું લાવે છે દેખાય તો એમ તો છે તો હેર તું 2 કિલો જેવું છે આ શું લાવે લે તો પૈસા હે અંદર અરે મેળાઈ ગયો મારું તો કામ થઈ ગયું ખબર નથી લાગતી બધી પૈસા વેણી ના આવતા રે લાગે હા આપણી દિવાળી સુધરી ગઈ મેળાઈ ગયો પૈસા હે ને મેળાઈ ગયો લોતા એટલે તો કામ આવી ગયા દિવાળી કરવા લોતા એ રામ રામ શેઠ. એ રામ 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 ભાઈ શું લાવ્યા ભંગારમાં ભંગાર ચલાવ્યો છો તો હાલો હું તો ભીખ માંગવા આવ્યો છું. હે હોવે એટલે આ પણ આ ભંગારના વાળા શું ભીખ માંગવાની હોય ભંગારના વાળો જો ભંગાર જેવો તો કોઈ ધંધો નથી ભીખ ઘણી હાલો કશું નથી ભાઈ અત્યારે દિવાળી ટાઈમ છે અત્યારે મુજ હતા જો એક દિવાળી છે તો બોલે છે હાલો પણ હવે અબિયાલ એક જણો કિલો ભંગાર આલી અને 1000 રૂપિયા લઈ ગયો બોલો હાલી ગયો છે હાલો હાલો ગરીબ છો ભાઈ કશું નથી હતા લાગશે તો ભંગાર માંથી તમે સોનાના વેપાર પણ આવો અટો કટો થઈ રહ્યો એના કદાચ ભીખ માંગે ના કદાચ ભંગાર બંગાર માગીને અમે લઈને આવે તો પૈસા આવે ભીખ હાલો સલાહ ના હાલ છે સલાહની વાત ચા આવે છે ધંધો કવડો ધંધો બતાવું આના કરતા મારો ધંધો મારે હેડે છે અમારો ખાનદાની ધંધો છે કેટલા કમાય રોજના રોજના કમાતો હશે 3-4 હજાર રૂપિયા મારા કરતા તો બુડા કરોડપતિ તું કેવાય પૈસા વાળો કેવાય હા તો તેમ જ ને હાલો લો 3-4 હજાર માં 2000 ઘટે છે શું 2000 ઘટે યાર હોય ને હવે લપ લપ ભિખારી જાય ને લપીલા બહુ હોય એટલે લપ કરે એટલે પૈસા લીધા વગર તો જાહે તો નહીં જ એટલે 5-10 તો હાલવા જ પછી નકારે જાહે જ નહીં માથું થઈ જાય ખોટું ત્યાંથી શીખરાય એને બતાવે જ કોને વાડો ભંગાર એકલા તેનાથી વાત કરો ભગવાન થી મોઈન બોલો હો એક મને ભરાયું બોલો શું ગાળું બોલો હક ચમ ના ના હું તો ભયા ખાલી એકલા ને ખાલી વાત કરો હાલો કે વાટકો ભરી હાલો હું દઉં એટલે આ વાટકો ભર્યું ના ભંગાર લઈ જા ભંગાર લઈ જાવ તો કોણ હાલે ભંગારમાં એટલે ભયા તારે નથી ભયા મંદી ચાલે રી દિવાળી પછી આવજે તો કોક તને આલીશ પૈસા નહીં છોકરા કે મંચુરિયન લેતા આવજો હોજે પૈસા ખર્ચા મંચુરિયન ખાય તું હવે મંચુરિયન નૂડલ્સ કે લેતા આવજો એવું મને તો બધી ભાવતું નથી પણ એ કે છોકરાને બે ખાવા છે લાવ ખટારા તો ભિખારી છે કે કોઈ મારા કરતા આ તો માલદાર લાગે મંચુરિયન તો મંચુરિયન શું રોટલા હરખા ભાવતા નથી ને મંચુરિયન ખાય બોલો સારું ભાઈ લે તારા જેવું કોણ થાય લે તારા જેવું કોણ થાય લેતા 10 રૂપિયા તને રૂપિયા તો ખૂબ છે આટલા બધા પૈસા 6 રૂપિયા ખૂબ છે તમારી જોડે 400 રૂપિયા ભાઈ રૂપિયા છે અરે હા સમજો કોઈ સોર બોરાઈ લઈ ના જાય ના કોઈ ના આવે ભંગારમાં સોર શું આવે ભાઈ આટલા છે જ આ તો એવું છે એમ હોય તો 10 રૂપિયા યાર 10 રૂપિયા તો મારે કઈ નહીં થાય જા ભાઈ આવે તો દિવાળી પછી આવજે મારા દાવા નવા ભિખારી હેડે આવે મારા સાહેબ તો ઓલો 1000 રૂપિયા લઈ ગયો ના એ મારો 10 રૂપિયા લઈ ગયો મારે દિવાળી કરી શું કરવું આ બધાને પૈસા આલો મતદારી મારે દિવાળી જ પૈસા આલો સમજી બધી હવે મારે કરવું શું હવે મને જ ખબર પડતી નહીં બધા હવે ઘરે જા હવે આ બેહવું જ નહીં નકા જેટલા આવે એટલા બધા પૈસા લઈ જા કરે ઓ બારુમાં રોટલી આલજો શેક ની કોઈ મારે છે રોટલી મારે ઓલા ઘરે કીધું તો આ ઘરે લેવા જાય લાગે શેક ની ઘરે કોઈ રોટલી એનાથી મોટું કોણ તેલ માં વઘારે નથી ખાય હું તો પીઝા ખવડાવ ના હોય એટલે પીઝા ખાય વસ્તુ થી છે હોય હે ચા કને હેડે દસો દસો તો ઓલી બાજુ જેમ હાલી કે રોટલો લેતો આમ છે આમ આવે એમ જો હોય હા આપણે દશાકન જતા પણ ચા કને જવાનું હા પણ દશાકન પણ મન તો કે ચા મસ્ત વાત છે દસો વાપસ કહું શું વાત એ રીતું યાર પૂરો બન્યો તું તો બોલ રોટલી હોય એમને પીઝા ખાવડાવતું એ નહીં શું આ તમારા દારૂ મળ્યો તો ચીવો નશો જ નથી આવતો થોડુંક નોર્મલ લાગે પીવા દો હે ઓલું વાર ચકરતી પડ્યું છે એના મારે એના પેક માં જાય પડ્યું છે મને કે તો રોટલો લેતો આય ઈ મારો ભાઈ પી ઓલો મોજી પી કરે તો રોટલો મારે એટલે એને તો ભીખ માંગતા હતા એને કરે પૈસા આપણે બ્રાન્ડેડ વસ્તુ ના લેતા આ બેઠા જો પી હજુ પોલીસ ચા છે પોલીસ આ શું કરે તું હા થોડું મેલ અને તમને એક વાત કહું હા શું કહે કેતો છે ને વાત કરે રોટલી એવી શું વાત છે તે મારો પેક ઢોળાઈ નાખ્યો દેશી તું કી ભંગાઈ નહીં હા કંજૂસ મારવાડી હા એને ખૂબ રૂપિયા હે હા
હા એવું એક જગ્યાએ ચોરી કરવી છે, મજા આવશે. પકોડી ચોરી કરા ચમ પકોડીની? ના ભૂખ લાગી એટલે આને ખાવાની જ પડી છે. પકોડીની રોટલી હાલવા તો ખાઈ ખાઈને બેફોડ જેટલું કર્યું છે. ખાઈ ખાઈને તો આવે છે પણ આટલું જ દે. હવે તારા હાથ લેવા જતો રોટલી ખાવાનું શું કરો હું કહું મારે હાથું લેવા જતો ત્યાં તો મિલ્યો તો તું તો વગર ભીતે સડી ગયો હે હું શું કહું હા કાકા રૂપિયા આખી જિંદગી થોડી ભીખ માંગશે એની હાથ મારે હેડો રાતે કમાઈને આગળ બરાબર હાલે કેટલા બધા પૈસા છે? લોટ રૂપિયા છે આખા હાથલી છોકરી હતી તમે જોયા પૈસા? મેં જોયા છે. તયા જોયા? ભીખનું ખાવ પોલીસ લઈ જાય તો પોલીસ નું ખાવ હા મફતનું ખાવ દરરોજ ની રામાયણ તો મટી જાય. હવે મટી જાય. આપણે તો જાશે હેડો. હેડો કરશે જ ને ચોરી. આપણે આજ રાતે બધા બરોબર હા તારી વાત સાચી, રાતે જ આમ પકડાઈ ગયા તો એ પૂરા આમ સાતી સાતી રાતે ઓલા પણ ધ્યાન ના હોય. આપણે પોલીસ નું ખાવશું એક ભિખારી જેમ તો ફરાર નો તો માર ખાઈને મરી જાય ને. બત્રીસની સાથે રાખો. અને પૂરા શું આટલો ગંધાય તારી કને એકલો? એટલે મારો દારૂ દેશી તે ભૂડા તે ઢોળાઈ નાખ્યો. હે હા આખું આ ઢોળાઈ જેલ કર આ આખો ચેલું હલકાણું છે પૂરા ખોખર મોટી બાશ મારે. નાખ્યો. પીવું તો પડે. હા પીવા બધું તો કઈ કરતો જ નહીં. આને તો થોડું સાફ થાય ને કે ઓલા બાસ નો ઉઠી જાય ને તો આપણે મરે આ બધું ધોઈ ધોઈ નાખું. રેડી હવ. આજ રાતે જા બરાબર બરાબર. ડન હવ ડન રેડી હવ. સારું તો હજી હવે જાતા રોટલી આલે તું લઈ આય અને હું પકોડી ખાતો હા. પકડી જા 10 ભલક માર ખાતો હોય અમે આપણે એના આગળ હવ આગળ કર રડ દેશા હવ બરોબર ને હારું હારું ચાલો તાર એટલે આ દિવાળી ટાઈમ આવ્યો હે તો હવે મેં કીધું એક જોડી કપડાં પડે તો ઇસ્ત્રી કરી નાખી. હવે કપડાં ના મેલદું કરો અને આ ઇસ્ત્રી હવે આ ગરમ છે માવડી કોઈ અડે ના થારું આ કોણ અડવા વાળું છે એ આ કોણા મેલદું કરી કોઈ નહીં ડાયરી બસ વાંધો નહીં. હવે આપણે ઘડી આરામ કરી નાખીએ. એ ભગવાન હવે ઘડીક આરામ કરું તો થાશે. તો હારું છે તને ખબર તું લઈને આવ્યો હે ને હા ઓલા ખબર હોય ને હારી છે ને હવ હારી છે. આ લાઈટ ચાલુ છે બારે અંદર જોલું હશે તે સુઈ ગયો હા હા હવે પૈસા જવાના છે અહીંયા ચા જાય અહીંયા પૈસા છે પૈસા ના હોય હોય મારો પડ્યો હતો પાછા એ તો સેટ જ છે હવે. હાલ તો હતો નતું કર્યું આપણે બંને કયું કમા લાઈટ તે ચાલુ કરી દઈ ના બંધ છે લાઈટ કેમ ચાલુ કરે છે ચાલ લાઈટ ચાલુ કરી તો હાલવાનું હતું. હવે હવે આપણે હે ને પૈસા ગોતો કરીશું માર્ક ચેક ચાલો બધા અરે ફીટ લઈ જાય ને રોટલી મેલવા એ આ માછલી જેવો જબો જ આ ઇસ્ત્રી લઈ લઈ લેશું આપણે કપડા ઇસ્ત્રી કરીને મેલો તો બોલો, આપણે ખાલી માલ हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ અને ગરમ રાખી છે કેવું કર્યું ઉનાના વાહન છે આ હોનાના વાળા લઈ લો 1,40,000 નો ભાવ છે. હું ના ચાલ આ હોનાના ને આમ જો હું આવે ઉનાના લે 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 લઈ લે આપણે પૈસા આજે ગોતો ને પૈસા તમે ના પૈસા છે હું શું કરો આપણે આ ફીટ લઈ લે રોટલી મેલવા આ તો તમે આવો છે આ ઘોડા નહીં લેતો તો કને બોલાવું પૂરો ફેર નું આપ્યું હા હા કપડા ઇસ્ત્રી પડ્યા ને કમાઈ જશે ઓહો હો खत्म बाय बाय टाटा गुड बाय गया ચોર પેલો ભિખારી એકદમ ચોર બની આવ્યા લાગે મારા ઘરે ચોરી કરવા. લઈ કેમ આવ્યો છે? ભિખારીનો વિશ્વાસ ના કરે.